આદિભાઈને ફોન કરું કે ન કરું? જો મમ્મીને આ વાતની ખબર પડશે ને, મારો પણ વારો કાઢશે. કરવા દે. આદિભાઈ પ્લીઝ ફોન ઉપાડો. ફોન નથી ઉપાડતા. બીજી ટ્રાય કરું. અરે યાર, આ ફોન ક્યાં વાગે છે? ભાભીનો ફોન. હેલો. હેલો. હા ભાભી. આદિભાઈ ક્યાં છો તમે? અત્યારે તો હું ઓફિસની બહાર ગાડીમાં બેઠો છું. તમે ઘરે આવી શકશો પ્લીઝ? અત્યારે અરે. એમરજન્સી છે. જો શું છે, મારે અત્યારે બોસની સાથે એક મીટિંગમાં બહાર જવાનું છે. કઈ તકલીફ છે? શું થયું? આદિભાઈ, મમ્મીને બધી ખબર પડી ગઈ છે. શું? હા. અરે કેવી વાત કરો છો તમે? આ મમ્મીને ખબર ક્યાંથી પડી ગઈ? અને કોણે કહ્યું મમ્મીને? તમે અરે કહી દીધું? બિલકુલ નહીં. તમને શું લાગે છે કે હું મમ્મીને આવું કંઈ કહેવા જઈશ? હું પોતે જ આચરજમાં છું કે મમ્મીને ખબર કેવી રીતે પડી. અરે જુઓ, તમે સમજવાની કોશિશ કરો. મમ્મીને આ વાતની જાણ આપણે અત્યારે નહોતી કરવાની, તો પછી મમ્મીને ખબર કેવી રીતે પડી ગઈ? અરે પણ મને શું કામ પૂછો છો તમે? મેં તમને ફોન કર્યો છે જાણ કરવા માટે. એ વાત તો તમે સાંભળતા નથી. સોરી. જુઓ, હું તો ટેન્શનમાં આવી ગયો છું. આ મમ્મીને વાતની જાણ થઈ ગઈ. હવે સમજાતું નથી મારે કે મારે કરવું શું. હું ઘરે આવું? ઘરે આવવું જ પડશે. ઘરે આવવું જ પડશે. જુઓ, મમ્મી સાથે હું કોઈ વાત નથી કરવા માંગતો, અને એમની લપ મારે બિલકુલ સાંભળવી નથી. મને ખબર છે કે શું કહેવાના છે. આદિભાઈ, લેટ મી સ્પીક. બોલો હવે કઈ. બોલો. મને એ નથી ખબર કે મમ્મીને આ વાત કોણે કરી, ક્યારે કરી અને કેવી રીતે કરી, પણ જ્યારથી આ વાત મમ્મીને ખબર પડી છે ને, ત્યારથી ઘરમાં ભૂકંપ આવ્યો છે. તમને ખબર છે, મમ્મી દામિનીને લઈને હોસ્પિટલે જાય છે. બિલકુલ નહીં. જુઓ, એવું ના થવું જોઈએ. ભાભી, ગમે તે થઈ જાય પણ મમ્મીને રોકો. મમ્મીને એક રૂમમાં પૂરી દો. પણ તમે દામિની લઈને એને જવા ના દેતા પ્લીઝ. આ દામિની આ જ વાતની. રૂમમાં પૂરી દો એટલે મમ્મી કાંઈ નાની ઢીંગલી છે કે રૂમમાં પૂરી દઉં? ભાભી જુઓ, સમજવાની કોશિશ કરો. આ બધું તમારી સાથે બની ચૂક્યું છે, અને હું નથી ઈચ્છતો કે દામિની સાથે પણ આવું બને. હા, તો હું એટલે જ તો કહું છું કે પ્લીઝ તમારી મીટિંગ પછી કરજો. તમે જલ્દીથી જલ્દી ઘરે આવો, નહીં તો આ વાત બહુ આગળ વધી જશે. પ્લીઝ સાંભળો મારી વાત. હું ઘરે જાઉં છું, અને રહી વાત તો હું ભાઈને પણ ફોન કરી દઉં છું. એમને મેં ફોન કર્યો છે. ટેન્શન ન લો. ઓકે, પણ તમે ત્યાં સુધી ગમે તેમ કરીને મમ્મીને જવા નહીં દેતા. રોકીને રાખજો. અમે લોકો ઘરે ના આવીએ ત્યાં સુધી એ જવા ના જોઈએ પ્લીઝ. ઠીક છે. હું બાનું બતાવી દઈશ કે મને બહુ ચક્કર આવે છે, મારી તબિયત ખરાબ છે, એટલે મમ્મી કદાચ થોડી વાર રોકાઈ જશે. પણ તમે જેટલું જલ્દી બને એટલું ઘરે આવો. બીજી વાત ન કરો હવે. હા સારું, હું આવું છું. હા. કયું ને? ચાલ. મમ્મી જવા દો ને. મમ્મી નથી જવું. કયું ને કે તારે આવું જ પડશે એમ? ચાલ. ભાભી સમજાવો ને. જો મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ખબર નહીં, અચાનક જ મને ચક્કર આવવા લાગ્યા છે, વોમિટો થાય છે. પ્લીઝ થોડી વાર પછી જાવ તો નહીં ચાલે? તમે ભાભીનું ધ્યાન રાખો, હું પાછી અંદર. એક મિનિટ. તને કીધું ને એટલે અહીંયા જ ઊભી રહે છે. આપણે ડોક્ટર પાસે જવાનું છે અને ચેકઅપ કરાવવાનું છે. મમ્મીજી, મને બહુ ચક્કર આવે છે. મમ્મીજી પ્લીઝ સમજવાની કોશિશ કરો. જો તમે દામિનીને લઈને જશો તો મારું ધ્યાન કોણ રાખશે? સાચી વાત છે. તે તો કહ્યું, કોઈનું કોઈ ન હોય એનો ઈશ્વર હોય. હા, પણ ઈશ્વર અહીંયા ના આવી શકે ને. તારી સાસુ હા જેવી તેવી નથી. હવે તારા નાટક મને બધી ખબર પડી ગઈ છે. ના ના મમ્મીજી, આઈ સ્વેર, ખોટું નથી બોલતી. મને ખરેખર ચક્કર આવે છે. ચક્કર આવે ને તો સૂઈ જા, પણ મારે દામિનીને હોસ્પિટલ લઈ જવી એ ફાઇનલ છે. પણ એમ નહીં મમ્મીજી, મને પણ ચક્કર આવે છે. બિચારીને આ વાત સાંભળીને ભૂખ લાગે છે ને. જા, તું આરામ કર. એક મિનિટ. ચાલ, કીધું ને. મમ્મી, દામિની કઈ નહીં આ. એટલે ક્યાંય નહીં આવે એટલે મારે એને હોસ્પિટલ લઈ જવી છે.
એ ગર્ભવતી છે, મારે હોસ્પિટલ ન લઈ જવી? નહીં જુઓ, અત્યાર સુધી તમારી જ વાત માની છે અમે. તમે જેમ કર્યું એ બધું સહન કર્યું અમે, પણ હવે બહુ થઈ ગયું. બહુ થઈ ગયું એટલે શું કહેવા માંગે છે? તું કહીશ એમ થશે? મારે ચેકઅપ કરાવવું છે કે ના ગર્ભમાં છોકરી છે કે છોકરો? નહીં ચેક થાય મમ્મી, આ વખતે નહીં. બસ તમે મીરા સાથે આટલા વર્ષોથી આવું કરતા આવ્યા છો, પણ અમે લોકોએ કાંઈ ન બોલ્યા. પણ એ જ અન્યાય હું દામિની વહુ સાથે નહીં થવા દઉં. માકડને મોઢું આવી ગયું. દીકરાઓ માની સામે નહોતા બોલતા, પણ આ બંને વહુ આવવાથી માની સામે બોલવા માંડ્યા છે. બિલકુલ નહીં મમ્મીજી, અમે ક્યાં સામે બોલીએ છીએ અને એ પણ ક્યાં સામે બોલે છે. એ તો ફક્ત તમને સમજાવી રહ્યા છે કે આમાં ખોટું દામિનીના શરીરને પણ નુકસાન થાય છે અને એના મનને પણ. હા બોલીએ છીએ, સામે જ બોલીએ છીએ, અને હવે હું બોલીશ. અત્યાર સુધી નથી બોલ્યા ને એટલા માટે તમે તમારી મનમાની ચલાવતા હતા, પણ હવે નહીં ચાલે. હું તમને કહી દઉં છું, દામિની તમારી સાથે નહીં આવે. મારે કોઈ ચેકઅપ નથી કરાવવું, દીકરી હોય કે દીકરો, મારે બંને સરખા જ છે. હું તમને કહી દઉં છું, જો તમે આવું કરશો ને તો તો શું કરીશ તું? હું આ ઘર છોડીને જતો રહીશ. નથી રહેવું મારે આ ઘરમાં. એટલે તારી માને ધમકી આપે છે તું કે તું ઘર છોડીને જતો રહીશ? હા, ધમકી આપું છું. તમે કોઈને મારી નાખો, કોઈનું ખૂન કરી નાખો, એના કરતા તો સારું છે કે હું આ ઘર છોડીને જતો રહું. મમ્મી સમજવાની કોશિશ તો કરો. શું ફરક પડે છે કે આપણા ઘરમાં છોકરો આવે કે છોકરી આવે? લોકો સંતાન માટે તરસતા હોય છે, બાધા આખડીઓ લેતા હોય છે, વર્ષો સુધી દવાઓ કરતા હોય છે, ત્યારે એમને સુખ પ્રાપ્ત થતું હોય છે. અને ભગવાનની દયાથી ભગવાનના આશીર્વાદ આપણને મળી રહ્યા છે, તો તમે એમાં ભેદભાવ કરો છો કે મને છોકરો જોઈએ છે કે છોકરી જોઈએ છે. હા, ભેદભાવ રહેશે, કારણ કે પૂર્વજો કઈ ગાંડા નહોતા કે એ લોકોને પહેલા કોઈ દીકરો જોતો હતો. દીકરો હોય ને તો વારસદાર રહે, તો વારસ થાય, નહીતર દીકરી એ દીવો ન રહે. મમ્મી તમે આ બોલતા પહેલા એક વખત પણ વિચાર નથી કરતા કે તમે પણ ક્યારેક કોઈના ઘરની દીકરી જ હતા? તમારા દાદીએ કે મમ્મીએ જો આવું વિચાર્યું હોત તો આજે તમે આ દુનિયામાં પણ ન હોત. સમય ક્યાંનો ક્યાં નીકળી ગયો છે, આપણે કેટલી પ્રગતિ કરી લીધી છે, પણ તમારી જેવા કેટલાક લોકોની માનસિકતા હજી ત્યાં ને ત્યાં જૂનવાણી સમયમાં અટકેલી પડી છે કે દીકરી હશે તો આવું થશે ને દીકરો હશે તો આવું થશે. અરે કોણે કહ્યું? જઈને જુઓ તો ખરા, દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં રહે છે ને દીકરીઓ મા બાપને સાચવી રહી છે. તો પછી વહુ આવ્યા પછી વૃદ્ધાશ્રમ એ મા બાપ કેમ હોય છે? હા, બધું વહુનું જ કારણ છે. એટલા માટે જ કહી રહી છું કે બંને દીકરાઓ મારી સામે ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરી, પણ આ પારકી દીકરી ઘરમાં આવી નથી કે સામે બોલવા માંડ્યા છો. તો પછી એક કામ કરો ને, અમે આટલા નડતા જોઈએ તો હું અને દામિની આ ઘર છોડીને જતા રહીએ, કરાવી નાખો ડિવોર્સ અમારા બેયના. બસ. અને તમારા વારસ માટે પણ છે ને કોઈ પુરુષ લઈને આવજો, કારણ કે અમે તો સ્ત્રી છીએ ને, અમે તો સ્ત્રી છીએ અને અમે તમારા વારસને જન્મ આપીશું. તમને ગમશે નહીં ને? આ તમે જ કહ્યું ને કે વૃદ્ધાશ્રમમાં જવાનું કારણ સ્ત્રીઓ હોય છે, તો તમે એ કેમ નથી વિચારતા કે આ તમારા કુખે જન્મેલા દીકરાઓ એ સ્ત્રીની વાત માની લે છે? એક તો કમજોરી છે કે વહુ આવી નથી, કે વહુનું માન્યું નથી. મમ્મીજી, પપ્પા પણ તમારી બધી જ વાત માનતા હતા ને, તો એનું કારણ શું હતું એ અમને સમજાવશો? એટલે તમે અમને શીખવાડશો હવે? કાલ જન્મેલી વેજાવું પોતાના મા બાપને શીખવાડે છે હા, કે તમે ભૂતકાળમાં શું હતા, શું કરતા હતા. શીખવવું પડે. જ્યારે ઘરના મોટાઓ રસ્તો ભૂલી જાય ને ત્યારે બાળકોને હંમેશા બોલવું પડતું હોય છે. મારે નથી રહેવું આ ઘરમાં, ડિવોર્સ જોઈએ છે મને. ના મીરા, જો મીરા આ ઘરમાંથી જશે ને તો એકલી નહીં જાય, એની સાથે હું પણ આ ઘર છોડી દઈશ. અને હું તો આ ઘરમાં રહેવા જ નથી માંગતો, કારણ કે મમ્મી હજી પણ પોતાની ભૂલને સમજતા નથી. અને જો તમે આવી રીતે જ વાત કરવા માંગતા હોય તો ઠીક છે, હું અને દામિની પણ આ ઘર છોડીને જઈએ છીએ. અચ્છા, હવે તમે ચારે આ ઘર છોડીને જવા ઈચ્છો છો ને? જેવી મરજી તમારી, પણ હું મારી વાત ઉપર અડગ રહીશ અને અડગ રહીશ. સમજ્યા? આ કેવી જીદ છે મમ્મી? તમે
એક સંતાનની લાલચમાં, એક પુત્રની લાલચમાં બબ્બે પુત્રનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયા છો. આ ખોટી જીદ છે તમારી. અને આ જીદ છે ને, એનું કોઈ પરિણામ નહીં આવે, અને આવશે તો પણ ખરાબ જ આવશે. એકલા રહી જશો મમ્મી, યાદ રાખજો. મમ્મી હજી કહું છું, રોકી લો. મમ્મી આમ